ખાસ કરી જ્યાં આગળ સ્ટેટિક ટેક્સ યુઝ કરતા હોઈએ છીએ ત્યાં આપણે બને ત્યાં સુધી વેબ ફોર્મમાં ડાયરેક્ટ ટેક્સ લખી શકીએ, બરાબર, અધર કંટ્રોલ્સને લેબલ કરવા માટે પણ જ્યાં આગળ પ્રોગ્રામેટિકલી યુઝરને ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવાની છે ત્યાં આપણે ડાયનેમિક ટેક્સ્ટ ચેન્જ કરીએ એની માટે લેબલ કંટ્રોલ છે એનો યુઝ કરીએ છીએ, જેથી કરી કોઈ પ્રોગ્રામિંગ પાર્ટ એક્ઝિક્યુટ કર્યા પછી યુઝરને ઇન્ફોર્મેશન પાસ ઓન કરવાની હોય તો લેબલને આપણે ડાયનેમિકલી ટેક્સ્ટ ચેન્જ કરી અને ઇન્ફોર્મેશન આપી શકીએ. ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ જે છે તો આપણે યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે યુઝ કરીએ છીએ. સાથેની ઇમ્પોર્ટન્ટ જે પ્રોપર્ટીઝ જોડાયેલી હોય છે એનું પણ ડિસ્કશન કર્યું હતું. બટન છે એ એક્શનેબલ છે, જ્યારે પણ વેબ ફોર્મ્સ ઉપર એક્શન પરફોર્મ કરવાની થાય ત્યારે આપણે બટન કંટ્રોલનો યુટિલાઇઝેશન કરતા હોઈએ છીએ, જેમ કે હિટ એન્ડ રિલીઝ. બટનને હિટ કરીએ, ક્લિક કરીએ અને રિલીઝ કરી દઈએ, જેના બેકગ્રાઉન્ડની અંદર જે પ્રોગ્રામિંગ લખેલું છે એની ક્લિક ઇવેન્ટની અંદર એ એક્ઝિક્યુટ થતું હોય છે. ત્યાર પછી ડિસ્કશન કર્યું હતું લિસ્ટ બોક્સ કંટ્રોલ વિશે, બરાબર, where we can select a single option from the available choice of list. બેઝિક એની જે ડેફિનેશન છે એવું જ કહે છે કે લિસ્ટ બોક્સમાંથી આપણે એક સિંગલ ઓપ્શન છે એ સિલેક્ટ કરી શકીએ, but there is a different property that is known as a selection mode property, where you can select multiple to select more than one option from the list of choice. ડેફિનેશન વાઇઝ જોઈએ તો લિસ્ટ બોક્સ એવું કહે છે કે એક ઓપ્શન સિલેક્ટ કરી શકો, પણ ત્યાં આગળ એડિશનલ પ્રોપર્ટીઝ આપવામાં આવી છે સિલેક્શન મોડ, કે જેનું યુટિલાઇઝેશન કરી આપણે મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરવા હોય તો મલ્ટિપલ ઓપ્શન પણ સિલેક્ટ કરી શકીએ છીએ. એની એસોસિએટેડ પ્રોપર્ટીઝની વાત કરીએ તો એની આઇટમ્સ નામની પ્રોપર્ટી વિશે વાત કરી હતી, ટેક્સ પ્રોપર્ટી, વેલ્યુઝ, રોઝ, સિલેક્શન મોડ. ત્યાર પછી ડેટાબેઝ સાથેની જોડાયેલી પ્રોપર્ટી હતી ડેટા ટેક્સ્ટ ફિલ્ડ, ડેટા વેલ્યુ ફિલ્ડ એન્ડ ડેટા મેમ્બર. પ્લસ એની મેથડની વાત કરી હતી એડ, રિમૂવ, ક્લિયર, કાઉન્ટ એન્ડ રિમૂવ એક્ટ. અને એની જે ડિફોલ્ટ ઇવેન્ટ છે that is called selected index change. આટલું ડિસ્કશન આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલું છે. આજે હવે સૌથી પહેલું આપણે એને પ્રેક્ટિકલ લિસ્ટ બોક્સ જે છે એ જોવું છે, એની તરફ આગળ વધીએ. તો લેટ આઈ શેર માય સ્ક્રીન ફર્સ્ટ. બે વિદ્યાર્થી મિત્રો ગૂગલ ક્લાસરૂમ માટે રિક્વેસ્ટ મોકલી હતી, બંનેને ઇન્વિટેશન લિંક મોકલી દીધી છે. બંને વિદ્યાર્થી મિત્રો જોઈન પણ થઈ ચૂક્યા છે. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે તમારી સાથે લિસ્ટ ડિસ્કશન થયું હતું એટલા લોકોમાં હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બાકી છે. તો તમારા મિત્ર હોય તો ખાસ જાણ કરજો. જો ASP.NET ક્લાસની અંદર જોઈન ન થયા હોય ગૂગલ ક્લાસની અંદર, કે જ્યાં આપણે તમામ માહિતી ASP.NET રિલેટેડ પોસ્ટ કરીએ છીએ, પ્લસ કોલેજના કોઈ અનાઉન્સમેન્ટ હોય તો પણ પોસ્ટ કરીએ છીએ, બરાબર, તો એ પણ વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકે. ચાલો, તો આઈ હોપ કે બધાને ડેસ્કટોપ સ્ક્રીન વિઝિબલ થઈ રહી છે. ઇઝ ઇટ યસ ઓર નો? ફાઇન, ચાલો. So let I open the existing application from the Visual Studio. આપણે જે રેગ્યુલર ડેમો માટે એપ્લિકેશન યુઝ કરીએ છીએ એ જ એપ્લિકેશનનો યુટિલાઇઝેશન કરીએ. અહીંયા આપણે જે સ્ક્રીન ડિઝાઇન કરેલી છે લોગિન માટે, હવે એ પેજને આપણે
ક્લોઝ કરી દઈએ, આની અત્યારે આપણે જરૂર નથી. તો જે વધારાની ટેબ હોય એને આપણે ક્લોઝ કરી શકીએ જરૂર ના હોય તો. સોલ્યુશન એક્સપ્લોર ની અંદર એક પેજ જે છે, ફોર એક્ઝામ્પલ આઈ થિંક વી આર યુઝિંગ ધીસ રજિસ્ટર પેજ. ઓકે, ત્યાં આગળ એક કામ કરીએ, રજિસ્ટર પેજ ને એઝ યુઝ્યુઅલ લેવા દઈએ. વી આર યુઝિંગ હોમ પેજ. ચાલો આપણે હોમ પેજ નું યુટિલાઇઝેશન કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો જસ્ટ ડબલ ક્લિક ઓન ધ હોમ પેજ. હોમ પેજ ને યુઝ કરીએ લિસ્ટ બોક્સ માટે. સો લેટ અસ મૂવ ફ્રોમ સોર્સ વ્યૂ ટુ ડિઝાઇન વ્યૂ. સોર્સ માંથી ડિઝાઇન વ્યૂ માં નેવિગેટ થઈ જઈએ. Yes, someone yet raised their hand. Vivek Patti and Bharat Makhwana. Yes, is there any question, Bharat or Vivek? No. Okay. ચલો આપણે હવે અહીંયા આગળ લિસ્ટ બોક્સ ને પ્લેસ કરવું છે, યુટિલાઇઝ કરવું છે. તો મૂવ ટુ ધ ટૂલ બોક્સ. તમામ કંટ્રોલ આપણને ટૂલ બોક્સ ની અંદર અવેલેબલ રહે છે. ત્યાંથી ગોતી લઈએ લિસ્ટ બોક્સ કંટ્રોલ. Find out it from the tool box and just drag and drop. Drag and drop કરી લીધું. ખાસ કરી જે ઓપ્શન સિલેક્ટેડ છે એને આપણે પ્રોગ્રામેટિકલી જ્યારે જોતું હોય પ્રોગ્રામિંગ ની અંદર, બરાબર, તો એ કઈ રીતે મળે એને પણ આપણે એક્ઝિક્યુટ કરીને જોવું છે. તો જે પણ ઓપ્શન સિલેક્ટ છે એ પ્રોગ્રામેટિકલી લેબલને અસાઇન કરવું છે, તો એક લેબલ પણ પ્લેસ કરીએ. અને ક્યારે એ અસાઇન થવું જોઈએ, બરાબર, એક્શન એટલે કે એની ઇવેન્ટ, કે જેવું ઓપ્શન સિલેક્ટ થાય એટલે તરત અસાઇન થવું જોઈએ. તો ધેટ ઇઝ અ સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ ઇવેન્ટ. અથવા બટન હિટ થાય અને જે ઓપ્શન સિલેક્ટ છે ઈ લેબલને અસાઇન થવું જોઈએ, તો બટનની ક્લિક ઇવેન્ટ. ઇવેન્ટ ઘણા બધા કંટ્રોલ્સને પોતાને અવેલેબલ છે. રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇવેન્ટનું યુટિલાઇઝેશન કરવાનું. જેમ કે અત્યારે આપણે લેબલ કંટ્રોલ છે, બરાબર, અને એક લિસ્ટ બોક્સ કંટ્રોલ પ્લેસ કરીએ છીએ, બટનને પ્લેસ કરતા નથી, બરાબર. એને પછી આપણે પ્લેસ કરીએ જરૂર પડશે ત્યારે. હવે પહેલી વાત એ આવે કે લિસ્ટ બોક્સ જ્યારે ડ્રેગ એન્ડ ડ્રોપ થાય છે ત્યારે એની અંદર સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કે કયા ઓપ્શન આ લિસ્ટ બોક્સની અંદર આપવા છે, તેની માટેની પ્રોપર્ટી છે આઇટમ પ્રોપર્ટી, બરાબર. તો કંટ્રોલને સિલેક્ટ કરી લિસ્ટ બોક્સ ટાસ્ક, બરાબર, એટલે આપણે જે કંટ્રોલ છે એની રાઈટ હેન્ડ સાઈડ ટોપમાં જે ટ્રાયંગલ આવતું હોય છે, બરાબર, એ આપણને અહીંયા સિલેક્ટ કરવા મળશે, જેની અંદર સેકન્ડ લિંક છે ધેટ ઇઝ એડિટ લિંક્સ. એની ઉપર ક્લિક કરીએ, એડિટ આઇટમ્સ, બરાબર. એડિટ આઇટમની જે લિંક છે એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે આપણને આવું એક કલેક્શન એડિટર જે છે, તો આ લિસ્ટ બોક્સ જે છે એની અંદર કયા કયા પ્રકારના ઓપ્શન તમારે પ્લેસ કરવા છે એનું લિસ્ટ આખું લખો, બરાબર. તો અહીંયા આગળ 1 by 1 જે એડ નામનું નીચે લેફ્ટ હેન્ડ સાઈડ જેવો બટન છે ત્યાંથી આપણે જેટલા પણ ઓપ્શન આપવા છે એટલી વખત એડ કરતા જવું પડશે. તો ચલો આપણે એડ કરીએ 1 2 3 4 2-3 વખત કરી દઈએ એટલે મલ્ટિપલ ઓપ્શન જે છે એ એડ થઈ જશે. હવે વાત આવે કે એની ટેક્સ્ટ અને એની વેલ્યુ. યુઝરને હંમેશા ટેક્સ્ટ નામની પ્રોપર્ટી વિઝિબલ થવાની છે, અને જેવી આપણે ટેક્સ્ટ નામની પ્રોપર્ટી અસાઇન કરશું એટલે સાથોસાથ એની વેલ્યુ નામની પ્રોપર્ટી ઓટોમેટિકલી પોપ્યુલેટ થઈ જશે, ઓટોમેટિક અસાઇન થઈ જશે, બરાબર. પણ ફરક એ છે કે ટેક્સ્ટ પ્રોપર્ટી અને વેલ્યુ પ્રોપર્ટી અલગ રાખવી હોય તો આપણે અલગ રાખી શકીએ છીએ, બરાબર. શું કામ? તો કોઈ ડેટાબેઝ કનેક્ટિવિટી અને લિસ્ટ બોક્સની અંદર જે ઇન્ફોર્મેશન એન્ટર કરવામાં આવેલી હોય એને જ્યારે ડેટાબેઝની અંદર લઈ જવી હોય તો
તો ડેટાબેઝના કોલમની સાઇઝ રિડ્યુસ કરવા ઘણી વખત વેલ્યુ પ્રોપર્ટી જે છે એને બદલાવી નાખવામાં આવતી હોય છે. ચાલો એનું આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ જોવું છે, તો આગળ વધીએ. તો સૌથી પહેલી જે લિસ્ટ આઇટમ છે એનું નામ આપી દઈએ ફોર એક્ઝામ્પલ ગુજરાત. બરાબર, આપણે આ સ્ટેટ નું લિસ્ટ લખીએ. ફર્સ્ટ ગુજરાત, સેકન્ડ જે છે રાજસ્થાન. તો તમે એક વસ્તુ નોટિસ કરો, જેવું આપણે ટેક્સ લખીએ છીએ ને અને એન્ટર આપો એટલે ઓટોમેટિકલી વેલ્યુમાં લખાઈ જાય છે. હું નથી લખતો, ઓટોમેટિક જ લખાઈ જાય છે. એટલે કે જે ટેક્સ નામની પ્રોપર્ટી છે એ જ રેપ્લિકેટ થઈ અને વેલ્યુ પ્રોપર્ટીની અંદર પણ લખાઈ જશે. બરાબર, પણ મોડિફાયેબલ છે એ આપણે ત્રીજી વખત એડ કરીએ નવું સ્ટેટ, ત્યાં આગળ જોઈએ ટેક્સ પ્રોપર્ટી. તો હવે બીજું એક સ્ટેટ એડ કરી દઈએ, ફોર એક્ઝામ્પલ ગોવા. હવે જો અહીંયા વેલ્યુ નામની જે પ્રોપર્ટી છે ત્યાં આગળ ડિફોલ્ટ ગોવા લખાઈને આવી ગયું છે. બરાબર, હવે મારે એને ચેન્જ કરી નાખવું છે. કોઈ વ્યક્તિ ગોવા સિલેક્ટ કરે તો મારે એને કોડ વર્ડ બનાવી દેવો છે, ફોર એક્ઝામ્પલ 1. તો વી કેન મોડિફાઈ ધીસ. આપણે મોડિફાઈ કરી શકીએ છીએ કે ભાઈ ટેક્સ જે છે એ યુઝરને દેખાવાની છે તો ઈ ગોવા દેખાશે, પણ જ્યારે પ્રોગ્રામેટિકલી આપણે વેલ્યુ લઈ જવી હશે તેની વેલ્યુ નામની પ્રોપર્ટીને રિફર કરી ત્યાં આગળથી 1 છે એ પાસ કરી શકશું. એ રીતે આપણે અગેન બીજું એક સ્ટેટ છે એ એન્ટર કરીએ, ફોર એક્ઝામ્પલ પંજાબ. અને ત્યાં આગળ એની વેલ્યુ નામની જે પ્રોપર્ટી છે એને આપણે સેટ કરવી છે 2. આપણે 2 સેટ કરી દઈએ. ઓકે, નાઉ યુ કેન એડ one or more option in this collection editor. આની અંદર તમે ધારો એટલા ઓપ્શન છે એડ કરી શકો છો, એમાં કોઈ લિમિટેશન છે નહીં. કોઈ પણ સમયે એવું લાગે કે આ સ્ટેટ જે એન્ટર કરતા સમયે આડા અવળા કર્યા છે અને આપણે મૂવ કરવા છે તો આપણને આ બંને બટન આપે છે અપ એન્ડ ડાઉન માટે. બરાબર, જો અહીંયા આગળ એકદમ મિડલમાં જે બટન છે અપ એન્ડ ડાઉન, સિલેક્ટ કરી અપ પ્રેસ કરશો એટલે ઓટોમેટિકલી મૂવ થઈ જશે અપ સાઈડ, અને ડાઉન ઉપર ક્લિક કરશો તો એ ડાઉન સાઈડ મૂવ થશે. ઇટ મીન્સ કે તમને એવું લાગે કે મને રેન્ડમલી યાદ આવ્યા, મેં એડ કરી દીધા. બરાબર, હવે મારે એને શું કરવું છે, વ્યવસ્થિત રીસફલ કરવા છે. ભાઈ ગોવા છે સૌથી પહેલો આવવું જોઈએ, તો ગોવાને આપણે સિલેક્ટ કરીએ અને અહીંયાથી અપ સાઈડ મૂવ કરી દઈએ. બટન ઉપર હિટ કરશું એટલે ઈ મૂવ થઈ જશે. પંજાબ જે છે એ પણ મૂવ કરવું છે રાજસ્થાનની પહેલા, તો પંજાબ સિલેક્ટ કરી અને આપણે મૂવ કરી દઈએ. તો આ રીતે તમે શફલિંગ કરી શકો ઓપ્શન જે પણ એડ કર્યા છે. એક વસ્તુ યાદ રાખવા જેવી વાત એ છે કે અહીંયા આગળ શોર્ટિંગ વાળી કોઈ પ્રોપર્ટી મળતી નથી કે ઓટોમેટિકલી એન્ટર થયેલા ડેટાને શોર્ટિંગ કરી નાખે આલ્ફાબેટિકલી. બરાબર, એટલે એ આપણે જ્યારે લિસ્ટ બનાવીએ કલેક્શન એડિટરની અંદર ત્યારે આપણે એઝ અ પ્રોગ્રામર ધ્યાન રાખવાનું રહેશે. પણ બેઝિકલી એવું છે કે આ તો આપણે અત્યારે મેન્યુઅલી એડ કરીએ છીએ, પણ લાઈવ પ્રોજેક્ટની અંદર આવી રીતના કોઈ કંટ્રોલ જે છે એના સ્ટેટિક વેલ્યુ હોતી નથી. આ કંટ્રોલની અંદર ડેટાબેઝના ટેબલમાંથી ડેટા હંમેશા પોપ્યુલેટ થતો હોય છે. હા, એકાદ બે ઓપ્શન હોય તો સ્ટેટિક એડ થઈ જાય કે જેની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ નથી આવવાના. બરાબર, તો ઇટ્સ ઓકે. પણ જ્યાં આગળ લાઈવ પ્રોજેક્ટ છે, જ્યાં કોઈ સતત ઓપ્શનમાં ચેન્જીસ આવતા હોય છે, એ હંમેશા ડેટાબેઝમાંથી ડેટા ફેચ કરી અને લિસ્ટ બોક્સ ઉપર પોપ્યુલેટ થતા હોય છે. બરાબર, એ વસ્તુ હંમેશા યાદ રાખજો. ચાલો આપણે ઓકે કરી દઈએ. ઇટ વિલ પોપ્યુલેટ ઇન ધ લિસ્ટ બોક્સ કંટ્રોલ. આ લિસ્ટ બોક્સ કંટ્રોલની અંદર પોપ્યુલેટ થઈ ગયું. હવે જો ડિફોલ્ટ જે છે 4 ઓપ્શન આપણે એડ કર્યા, ગોવા, ગુજરાત, પંજાબ ને રાજસ્થાન, તો અહીંયા આગળ કોઈ જાતના સ્ક્રોલ બાર છે જોવા મળતા નથી. જો વધુ ઓપ્શન એડ કરશું બરાબર તો એ ઓટોમેટિકલી સ્ક્રોલ બાર લઈ આવશે. તો ચાલો એકાદ બે હજી ઓપ્શન એડ કરીએ. તો વન મોર એડ, એક વધેર એડિટ આઇટમ્સ ઉપર જઈ અગેન આપણે એકવાર એડ કરીએ અને નામ આપી દઈએ MP, that is મધ્ય પ્રદેશ. બરાબર,
એવી રીતના હજી એકાદ નામ આપવું છે, એપી આંધ્રપ્રદેશ, બરાબર. તો we can add more than one option. હવે તમે જેવું ઓકે પ્રેસ કરશો એટલે લિસ્ટ બોક્સની જે હાઈટ હતી, બરાબર, એની કરતા ઓપ્શન છે એ વધારે છે. એટલે આપણને ઓટોમેટિકલી અહીંયા સ્ક્રોલ બાર વિઝિબલ થાય છે. જ્યારે આપણે પ્રોગ્રામ રન કરશું, બરાબર, ત્યારે તમે સ્ક્રોલિંગ દ્વારા વધારાના ઓપ્શન જોઈ શકશો. ડિફોલ્ટ અહીંયા 4 ઓપ્શન છે, વધુના ઓપ્શન તમે સ્ક્રોલિંગ કરીને જોઈ શકો છો. હવે સાથે સાથે થિયરીની અંદર એક રોઝ નામની પ્રોપર્ટી હતી, બરાબર. જો અહીંયા પાછું તમને હાઇલાઇટ કરાવડો રોઝ પ્રોપર્ટી. સેમ તમારી પાસે થિયરિકલ મટીરિયલ ક્લાસરૂમની અંદર અવેલેબલ છે. યુ કેન રીડ ઇટ. That rows property means number of visible row in the list. List ની અંદર કેટલી રો વિઝિબલ કરવી છે, બરાબર, એ અહીંયાથી આપણે rows property થી સેટ કરી શકીએ છીએ. તો ચલો જોઈએ અહીંયા, go to the properties window, find out the rows. બરાબર, આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં નેવિગેટ કરીએ, લિસ્ટ બોક્સની પ્રોપર્ટીઝ વિન્ડોમાં શિફ્ટ થઈએ અને અહીંયા તમે જોઈ શકો છો રોઝ નામની પ્રોપર્ટી. તેમાં ડિફોલ્ટ 4 છે, બરાબર. રોઝમાં ડિફોલ્ટ 4, ઇટ મીન્સ કે 4 રો એટ એ ટાઈમ લિસ્ટ બોક્સમાં જોઈ શકીએ. આને તમારે પ્લસ કરવી, માઇનસ કરવી, બેઝ ઓન યોર ચોઇસ. જેમ કે અહીંયા આપણે એટ એ ટાઈમ 2 જ ઓપ્શન ડિસ્પ્લે થવા જોઈએ, તો રોઝને આપણે 2 કરી નાખીએ તો એ શું કરશે, ઓટોમેટિકલી જો લિસ્ટ બોક્સ છે એની અંદર એટ એ ટાઈમ 2 જ રો ડિસ્પ્લે થશે. બાકીની રો ડિસ્પ્લે કરવા માટે આપણે સ્ક્રોલિંગ કરવું પડશે, બરાબર. તો અહીંયા આપણે અત્યારે ડિફોલ્ટ જે 4 છે એ 4 રહેવા દઈએ. તો આ વાત થઈ ગઈ સિમ્પલ વસ્તુ કે લિસ્ટ બોક્સ જે છે એને કેમ યુઝ કરવું, જેની અંદર આઇટમ્સ કઈ રીતના એડ કરવી, બરાબર, એની રોઝ પ્રોપર્ટીઝ કઈ રીતે કામ કરે છે. હવે વાત કરીએ અહીંયા સિંગલ મોડ, સિલેક્શન મોડ નામની પ્રોપર્ટી કે જેની અંદર 2 ઓપ્શન છે, સિંગલ અને મલ્ટિપલ. સિંગલ ડિફોલ્ટ હશે હંમેશા, બરાબર. કોઈ વખત એવો ક્વેશ્ચન એક માર્કમાં પૂછવો હોય તો what is the default value of selection mode property in the list box? That is a single. પણ જો મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરવો હશે તો આપણે અહીંયા સિંગલ માંથી અને મલ્ટિપલ સેટ કરવી પડશે. પણ અત્યારે આપણે આને સિંગલ લેવા દઈએ છીએ. તો આ બધી એની રેન્ડમ જે બધી પ્રોપર્ટી છે એની કરતા કંઈક અલગ પ્રોપર્ટી જે સ્પેશિયલી આ લિસ્ટ બોક્સને મળતી હોય એવી પ્રોપર્ટી છે. પ્રોગ્રામિંગની અંદર થોડુંક આગળ જે કે ભાઈ જે ઓપ્શન યુઝર સિલેક્ટ કરે છે, બરાબર, એ મારે પ્રોગ્રામેટિકલી જોઈએ છે, બરાબર. જે ઓપ્શન યુઝર દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યું છે એને મારે પ્રોગ્રામેટિકલી જોઈએ છે. તો આપણે હવે ઇવેન્ટ પ્રોગ્રામિંગ લખવા માટે શું જોશે, આપણે એક્શન કરવી પડશે, કે એક્શન પરફોર્મ કરવી પડશે, ઇવેન્ટ પરફોર્મ કરવી પડશે. તો આપણે સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ એટલે કે આ લિસ્ટ બોક્સ જે છે એની પર ડબલ ક્લિક કરીએ એટલે એની જે ડિફોલ્ટ ઇવેન્ટ છે that is called selected index change, બરાબર. it will fire whenever you change the option in the selection. જ્યારે તમે સિલેક્શન કરશો, બરાબર, એટલે કે ભાઈ ફોર એક્ઝામ્પલ ગુજરાત સિલેક્ટ કર્યું એટલે તરત ઇન્ડેક્સ ચેન્જ થયો, કારણ કે લિસ્ટ બોક્સની અંદર દરેક ઓપ્શનને એક ઇન્ડેક્સ અસાઇન થયો હોય ડિફોલ્ટ, બરાબર. આપણે નથી અસાઇન કરવાનો, .NET પોતે અસાઇન કરશે that is starting from 0. એટલે ગોવા છે તો એને 0 અસાઇન થયું છે, ગુજરાત છે તો એને 1 છે, બરાબર. એવી રીતના પંજાબ, રાજસ્થાન એન્ડ મેની મોર, એ બધાને એનો ઇન્ડેક્સ ડિફોલ્ટ સેટ કરેલો હશે તેનું સ્ટાર્ટિંગ 0 થી થશે. આ ઇન્ડેક્સ ચેન્જ થાય ત્યારે મારે આપણે જે લેબલ પ્લેસ કર્યું છે એની ઉપર જે પણ ઓપ્શન સિલેક્ટ થયું, બરાબર, એની ટેક્સ્ટ ડિસ્પ્લે કરવી છે. તો લેબલની અંદર ટેક્સ્ટ ડિસ્પ્લે કરવા માટે આપણે ખ્યાલ છે બધાને, યસ ઓર નો? યસ. લેબલની ટેક્સ્ટ નામની જે પ્રોપર્ટી છે, લેબલ 1 ડોટ ટેક્સ્ટ, લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ, હવે એથી ખ્યાલ આવી ગયો કે ભાઈ ઇક્વલ ટુ આવી, ઇટ મીન્સ કે લેબલને કંઈક ટેક્સ્ટ અસાઇન કરવાનું છે. પણ
શું અસાઇન કરશો, કઈ રીતે અસાઇન કરશો? લિસ્ટ બોક્સમાં જે ઓપ્શન સિલેક્ટ થયો હોય એ આપણે લેબલને કઈ રીતે અસાઇન કરવો? તો લિસ્ટ બોક્સ 1 જે આપણે લિસ્ટ બોક્સનું નામ છે ઈ ડોટ સિલેક્ટેડ આઇટમ. બરાબર, હવે તમે જો ઓપ્શનની અંદર સિલેક્ટેડ આઇટમ અને સિલેક્ટેડ વેલ્યુ, બરાબર, આ બે ઓપ્શન છે. જો અત્યારે જે સિલેક્ટ છે ઈ સિલેક્ટેડ આઇટમ છે અને એની એક્ઝેક્ટ નીચે જે છે ઈ ધેટ ઇઝ અ સિલેક્ટેડ વેલ્યુ. તો બે અલગ અલગ શા માટે છે ઈ પણ આપણે બે યુઝ કરવાનો છે. તો જ્યારે આપણે પ્રોગ્રામિંગની અંદર લિસ્ટ બોક્સ 1 ડોટ સિલેક્ટેડ આઇટમ યુઝ કરશું ત્યારે લિસ્ટ બોક્સની અંદર જે ટેક્સ્ટ અસાઇન કરી છે ઈ રિટર્ન કરશે અને જ્યારે સિલેક્ટેડ વેલ્યુનો યુઝ કરશું ત્યારે લિસ્ટ બોક્સની અંદર ટેક્સ્ટ અસાઇન કર્યા વખતે જો વેલ્યુનો ચેન્જીસ કરવામાં આવ્યો હોય તો એ વેલ્યુ રિટર્ન કરશે. બંને વસ્તુ આપણે જોવાની છે. તો પહેલા આપણે સિલેક્ટેડ આઇટમ લઈએ, બરાબર. તો સિલેક્ટેડ આઇટમ ડોટ ટુ સ્ટ્રિંગ, આપણે ટુ સ્ટ્રિંગ ઇટ મીન્સ ઇટ વિલ ફોર્સફુલી કન્વર્ટ ધીસ સિલેક્ટેડ આઇટમ ઇન્ટુ ધ ટેક્સ્ટ. અને આપણે કમ્પલસરી શું કરીએ છીએ? સ્ટ્રિંગની અંદર કન્વર્ટ કરીએ છીએ, બરાબર. એટલે આપણે ટુ સ્ટ્રિંગ યુઝ કરીએ. અધરવાઇઝ એ રિટર્ન છે ને એ કલેક્શન એડિટર એવું રિટર્ન કરે છે, એનું કલેક્શન જે છે આખું એ રિટર્ન કરે છે. એટલે આપણે કમ્પલસરી એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરીએ કારણ કે લેબલને આપણે ટેક્સ્ટ અસાઇન કરવી છે. તો ચાલો હવે આટલું પહેલા ટેસ્ટ કરીને તમને દેખાડો, પછી આપણે આગળ વધીએ. તો હોમ પેજને આપણે સેટ એઝ સ્ટાર્ટ પેજ આપવું છે. Go to the Solution Explorer and select Set as Start Page. આપણે સેટ કરી દઈએ Set as Start Page. Now run the program by pressing F5 or start debugging. See this હોમ પેજ ઉપર આપણે પ્લેસ કરેલું છે એટલે આપણી જે ટેક્સ્ટ છે ધીસ ઇઝ ધ હોમ પેજ. ઇઝ ઓકે. અહીંયા આપણું જે લેબલ પ્લેસ કર્યું હતું જેની ટેક્સ્ટ છે ડિફોલ્ટ લેબલ લખેલી છે એટલે એ લેબલ લખાઈને આવે છે. હવે આપણે જ્યારે ઇવેન્ટ પરફોર્મ કરશું, એક્શન લેશું, બરાબર, ત્યારે એની અંદર લખેલું પ્રોગ્રામિંગ કોડ એક્ઝિક્યુટ થવાનું છે. ચલો જો હવે જાદુ જુઓ. અહીંયા હું ક્લિક કરવા જાઉં છું, ગોવા ગુજરાત સિલેક્ટ કરીએ આપણે. ઇટ વિલ બી સિલેક્ટેડ. સિલેક્ટ થઈ ગયું છે. હવે એનો જે જાદુ છે એની વાત કરું છું કે આપણે એની સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ નામની જે ઇવેન્ટ છે એની અંદર લખેલું છે કે લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ લિસ્ટ બોક્સ 1 ડોટ સિલેક્ટેડ આઇટમ ડોટ ટુ સ્ટ્રિંગ. તો એઝ પર ધ રૂલ્સ જે પણ ઇવેન્ટ એક્ઝિક્યુટ થઈ એટલે તરત જ એની અંદર લખેલો પ્રોગ્રામિંગ કોડ એક્ઝિક્યુટ થઈ અને આપણને લેબલમાં ડિસ્પ્લે થવો જોઈએ, પણ અહીંયા તો કાંઈ એવું ડિસ્પ્લે થતું નથી. શું કામ? તો એ આપણે સમજાવવાનું છે તમને કે જ્યારે પણ ASP.NET ના સર્વર કંટ્રોલનો યુઝ કરવામાં આવે, બરાબર, ત્યારે એને ડેટાનું પ્રોસેસિંગ કરવા માટે પોસ્ટ બેક થવું પડે છે. શું થવું પડે છે? પોસ્ટ બેક. ઇટ મીન્સ કે જે પણ સિલેક્શન થયું એ ડેટાને સર્વરમાં સેન્ડ કરવાનો, સર્વર એને પ્રોસેસ કરે અને પ્રોસેસ થયા પછી એ રિટર્ન આપણને મળે. તો અહીંયા આગળ જેવું ઓપ્શન સિલેક્ટ થાય છે એટલે પોસ્ટ બેક થતું નથી. એ પોસ્ટ બેક આપણે એડ કરવું પડે, બરાબર. એની માટે કોઈ પ્રોગ્રામિંગ નથી, એની એક પ્રોપર્ટી છે ઓટો પોસ્ટ બેક નામની, જેને આપણે ટ્રુ સેટ કરવી પડશે. અત્યારે મેં એ સેટ નથી કરી કારણ કે દેખાડવું છું કે ભાઈ ઇવેન્ટ ખાલી લખી નાખવાથી એક્ઝિક્યુટ થશે નહીં, બરાબર. જ્યારે આપણે એની ઓટો પોસ્ટ બેક પ્રોપર્ટી સેટ કરશું પછી આપણે જેવું અહીંયા સિલેક્શન કરશું એટલે અહીંયા લેબલમાં ડેટા જોવા મળશે. તો ચાલો આપણે એની પ્રોપર્ટી સેટ કરવા જઈએ. તો ઓટો પોસ્ટ બેક નામની પ્રોપર્ટી ક્યાંથી મળે? તો સૌથી પહેલા તો કંટ્રોલ જે છે એની ટાસ્ક વ્યૂમાં જવાનું રહેશે. એટલે આપણે પહેલા શું કરીએ, વિઝ્યુઅલ સ્ટુડિયોમાં આવી જઈએ, ટાસ્ક વિન્ડોની અંદર શિફ્ટ થઈએ
અહીંયા જુઓ જે ઓપ્શન એડ કરવા માટે એડિટ આઇટમ છે એની નીચે એક્ઝેક્ટ ચેકબોક્સ છે એનેબલ ઓટો પોસ્ટ બેક બરાબર આને આપણે સિલેક્ટ કરી લેવાની ઇટ મીન્સ કે જ્યારે આની ઉપર કોઈ પણ જાતનું સિલેક્શન થાય ત્યારે ડેટા સર્વરમાં જાય સર્વર પ્રોસેસ કરે અને પ્રોસેસ થયેલો ડેટા પાછો આપણને રિટર્ન મળશે આ એક ઓપ્શન ઓટો પોસ્ટ બેક સેટ કરવાનું અથવા પ્રોપર્ટી વિન્ડોમાં જોવાનું સેમ પ્રોપર્ટી અહીંયા પણ મળશે ઓટો પોસ્ટ બેક તો આપણે પ્રોપર્ટી વિન્ડોમાં જઈએ ત્યાં તમને જોવા મળે છે ઓટો પોસ્ટ બેક જે ડિફોલ્ટ હંમેશા ફોલ્સ જ હશે ત્યાં આપણે શું કરવાનું રહેશે ટ્રુ ચાલો ટ્રુ સેટ કરી દઈએ નાવ એક્ઝિક્યુટ તો આ એક વસ્તુ યાદ રાખવાની હંમેશા કે જે પણ ઇવેન્ટ લખીએ છીએ એ પ્રમાણે એક્શન પરફોર્મ થાય છે આપણે એક્શન પરફોર્મ કરીએ છીએ એઝ અ યુઝર પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ નથી થતો તો ત્યારે તમારી કંટ્રોલની ઓટો પોસ્ટ બેક નામની જે પ્રોપર્ટી હોય એને ટ્રુ કરવાની રહેશે બરાબર એ ભૂલતા નહીં ચલો અને આ બધું આ વસ્તુ જે છે બરાબર ઈ મેં પાછળ મટીરિયલમાં એવું કોઈ જગ્યાએ લખીને નથી આપેલું કે ભાઈ તમારે એક્શન લેવા માટે આ ઇન્ડેક્સ ઇવેન્ટ લખવાની છે કે એની ઉપર પછી સેટ કર્યા પછી આ પ્રોગ્રામિંગ લખવાનું છે પ્રોગ્રામિંગ લખ્યા પછી પાછું આ ઓટો પોસ્ટ બેક ટ્રુ કરવાની છે બરાબર એ આપણે લેક્ચરમાં જ હંમેશા પ્રેક્ટિકલ જ્યારે આવતું હોય ત્યારે જ આપણે ડિસ્કસ કરીએ છીએ તો ચલો હવે આપણે એનું એક્ઝિક્યુશન કરીએ ફોર એક્ઝામ્પલ ગુજરાત ઉપર સિલેક્ટ કરીએ એટલે જેવું સિલેક્શન થશે એટલે ઓટો પોસ્ટ બેક થશે એટલે કે જે સિલેક્શન છે એ એક્ઝિક્યુટ થશે ડેટા સર્વરમાં ગયો સર્વરે એને પ્રોસેસ કર્યો સર્વરે પ્રોસેસ કરવા માટે શું કર્યું તો આપણે જે કોડ લખ્યો હતો એ આઈડેન્ટિફાઈ કર્યો કે ભાઈ લિસ્ટબોક્સ 1 ડોટ સિલેક્ટેડ આઇટમ કયું ઓપ્શન સિલેક્ટ થયું તો કે ગુજરાત સિલેક્ટ થયું ઓકે ડોટ ટુ સ્ટ્રિંગ એટલે એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કર્યું અને લેબલને અસાઇન કરી દીધું હવે જેવું લેબલને અસાઇન થયું એટલે તરત જ આપણને બ્રાઉઝરની અંદર એનું અપડેટ આ જે લેબલ કંટ્રોલ છે તે જોવા મળે છે બરાબર ખ્યાલ આવી ગયો હવે અહીંયા પંજાબ સિલેક્ટ કરીએ તો પંજાબ આવી ગયું આવે છે રસ્તામાં છે યસ હા યસ પંજાબ આવી ગયું એ રીતે તમે આંધ્રપ્રદેશ એપી સિલેક્ટ કરો તો એપી આવી જશે તો આ રીતે જે આઇટમ સિલેક્ટ થઈ એની ટેક્સ જોતી હોય તો ધેટ ઇઝ અ સિલેક્ટેડ આઇટમની મદદથી રિટર્ન મળે બટ ઇફ વી વોન્ટ સિલેક્ટેડ વેલ્યુ અસાઇન ઇનટુ ધ લિસ્ટ બરાબર જે આ લિસ્ટને અસાઇન થયેલું છે એમાં મારે વેલ્યુ રિટર્ન જોઈએ છીએ તો આપણે પ્રોગ્રામિંગની અંદર ચેન્જીસ કરવો પડશે કે ભાઈ યુઝરને ભલે આ ગોવા રાજસ્થાન પંજાબ દેખાય રાજસ્થાન દેખાય બરાબર પણ એઝ અ પ્રોગ્રામર મારે ઓરિજિનલ ટેક્સ જોતી નથી મારે જોઈએ છે વેલ્યુ આપણે શું કરીએ તો નેવિગેટ ટુ ધ પ્રોગ્રામિંગ અચ્છા એવરીવન ઓડિબલ ના અવાજ આવે છે બધાને જસ્ટ રેઝ યોર હેન્ડ Okay, there is 37 students raise their hand. એ સિવાયના 92 students are yet connected on the lecture. એ સિવાયના બધા વિદ્યાર્થી મિત્રો જાગો લાગે છે પણ રેઝ હેન્ડ કરવાની આળસ કરતા હોય એવું મને લાગે છે આર્યન સચન્યા ઓડિબલ આશા અવની ભૂમિકા બૃંદા દેવાંગ એવરીવન ઓડિબલ ભોગાવરી મી જગડ મકવાણા ઝડફિયા just raise your hand so I get the confirmation that you are audible my voice yeah. Harmeet, are you there? Harmeet Sonani, just raise your hand so I get confirmation.
59 student is yet 60. ચાલો એ સિવાયના વિદ્યાર્થી મિત્રો 61. Okay, now you can lower your hand. Plus one. ચલો તો આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં પાછા નેવિગેટ થઈએ. Okay, see. Selected item, it will return the text. Now selected value. હવે શું કરીએ આપણે એને રિપ્લેસ કરી દઈએ કે ભાઈ મારે ઓરિજિનલ ટેક્સ્ટ નહીં એની અંદર જો વેલ્યુ ચેન્જીસ કરેલી હોય કોઈ બરાબર તો એ વેલ્યુ રિટર્ન જોઈએ છે. હવે ઓરિજિનલ ટેક્સ વેલ્યુ ની અંદર રાખી હશે તો એ વેલ્યુ જ રિટર્ન ટેક્સ જ રિટર્ન કરવાની છે. પણ જ્યાં આપણે બે સ્ટેટની અંદર ચેન્જીસ કર્યા બરાબર ત્યાં આગળ 1 ને 2 સેટ કર્યું તો એ સિલેક્ટેડ વેલ્યુમાં એ સ્ટેટ જ્યારે સિલેક્ટ થશે ત્યારે 1 ઓર 2 જે પણ સિલેક્શન હશે એ રિટર્ન કરશે. લેટ અસ સે ફોર એક્ઝામ્પલ પહેલા તો ગોવા સિલેક્ટ કરીએ કે જેની ટેક્સ અને વેલ્યુ બંને સેમ રાખેલી છે. આમ એકચ્યુઅલી જોઈએ તો એ વેલ્યુ જ રિટર્ન કરશે પણ વેલ્યુમાં શું છે સેમ છે ટેક્સ્ટ જ લખેલી છે ગોવાનું ગોવા તો એ ગોવા જ રિટર્ન કરશે. સોરી આપણે આ બદલાવી દીધું આઈ થિંક ગોવા ને પંજાબમાં 1 ને 2 કર્યું હતું ગુજરાતમાં આઈ થિંક એઝ યુઝ્યુઅલ રાખ્યું છે. યા ગુજરાતમાં એઝ યુઝ્યુઅલ રાખ્યું હતું તો ગુજરાતનું ગુજરાત જ રિટર્ન કરે છે. પણ જ્યાં આપણે વેલ્યુ ચેન્જ કરી છે બરાબર જેમ કે ગોવાની અંદર 1 કરી હતી પંજાબની અંદર 2 કરેલી છે જેવું પંજાબ સિલેક્ટ કરીએ છીએ તો શું રિટર્ન કરે છે 2. હવે આવું શું કામ કરવું જોઈએ બરાબર એનાથી ફાયદો શું એનું એક સિમ્પલ ને સ્વીટ એક્ઝામ્પલ તમને આપું. આપણે બધા તમે લોકો હવે ઓરેકલ પણ શીખો છો સાથે સાથે તો ઓરેકલની અંદર તમે જો ડેટા ટાઈપ જે છે ને એમાં ઘણી બધી પ્રકારની ડેટા ટાઈપ છે જેમ કે કેરેક્ટર ડેટા ટાઈપ છે ઇન્ટીજર ડેટા ટાઈપ છે વારકેર ડેટા ટાઈપ છે ડેટ ટાઈમ છે બુલિયન છે એન્ડ મેની મોર. તો હવે બેઝિકલી વાત એ છે કે જેટલી ડેટા ટાઈપ જે પણ સિલેક્ટ કરીએ ફોર એક્ઝામ્પલ કેરેક્ટર અને વારકેર બરાબર આ બે વચ્ચે ડિફરન્સ છે. કેરેક્ટર જે છે એ સિંગલ કેરેક્ટર એવું નથી કે એ માત્ર એક જ કેરેક્ટર ડેટા સ્ટોર કરે છે. તમે કેરેક્ટરની અંદર જે સાઇઝ આપો બરાબર એ પ્રમાણે એ કેરેક્ટર સ્ટોર કરે. ફોર એક્ઝામ્પલ કેરેક્ટર ઓફ 10 સેટ કર્યું બરાબર તો એ 10 કેરેક્ટરનો ડેટા સ્ટોર કરશે પણ કેરેક્ટરને પોતાને ડેટાબેઝ ઉપર સાઇઝ અલોકેટ થયેલી છે. ફોર એક્ઝામ્પલ એક ખાલી રેન્ડમલી કહું તમને તો કે ભાઈ કેરેક્ટર જ્યારે ડેટા ટાઈપ યુઝ કરીએ તો કે 2 બાઇટ્સ ઓક્યુપાય કરવાના પણ આ તો રેન્ડમ જસ્ટ આંકડો છે આ રિયાલિટી નથી ખાલી સમજાવવા પૂરતું જ છે. અને જો સેમ વસ્તુ સ્ટોર કરવા માટે વારકેર ડેટા ટાઈપ યુઝ કરીએ છીએ બરાબર વારકેર ઓફ 10 ફોર એક્ઝામ્પલ તો વારકેર માટે 4 બાઇટ સ્ટોર થાય છે. તો શું થયો ડિફરન્સ એ આવ્યો કે જો કેરેક્ટર થી કામ ચાલતું હોય તો વારકેર નો યુઝ કરાય નહીં. તો આ બે વચ્ચે ફરક શું તો કે જ્યાં કેરેક્ટર થી ચાલે છે ત્યાં જો વારકેર યુઝ કરીએ તો એ 2 બાઇટ્સ વધારાના ઓક્યુપાય ડેટાબેઝ ઉપર કરશે. ને આ રીતે નાની વસ્તુ ઉપર ફોકસ કરીએ તો એટ ધ એન્ડ જ્યારે રિયલ ટાઈમ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવામાં આવે ત્યારે ડેટાબેઝની સાઇઝ ઘણી બધી વધી છે. એટલે અનનેસેસરી ડેટાબેઝની અંદર ડેટાને ઓક્યુપાય કરવામાં આવે એટલે કે સ્પેશિયલી પહેલેથી એને રિઝર્વ કરવામાં આવે જે એકચ્યુઅલમાં જરૂર હોતી નથી. તો આ રિડ્યુસ કરવા માટે પ્રોગ્રામર જે છે એ આવું કરતા હોય છે. કોઈ ટેક્સ જો રાખીએ બરાબર ફોર એક્ઝામ્પલ તમે વિચારો કે પંજાબ છે someone raise their hand again. Yes, is there any question? Let someone raise their hand. Parth, Paresh, ઋત્વિક, વિશાખા કઈ ક્વેરી છે રેઝ હેન્ડ છે તમારો હજી કઈ
યસ ભૂમિકા, નો પરેશ, મે બી કઈ વાંધો, ચાલો આપણે પછી વાત કરીએ ડેટાબેઝ ઉપર. હવે આ રીતે જેટલી વધુ અનનેસેસરી તમે ડેટા ટાઈપ સિલેક્ટ કરો, અનનેસેસરી એની સાઇઝ સ્પેસિફાઈ કરો, એમ ડેટાબેઝ છે એ ઓક્યુપાય કર્યા રાખશે અનનેસેસરી, બરાબર, જરૂર નહીં હોય એવો પણ ડેટા અને એની સાઇઝ. તો એને રિડ્યુસ કરવા માટે પ્રોગ્રામર છે એ શું કરે છે, તો આ રીતે ટેક્સ અને વેલ્યુ અલગ પાડે છે. એટલે તમે સિમ્પલ વિચારીએ આપણે તો પંજાબ જે છે એ ડેટા સ્ટોર કરવો હોય તો ઓછામાં ઓછા 6 કેરેક્ટર સ્ટોર કરવા પડે. એ 6 કેરેક્ટરની જગ્યાએ જો એક કેરેક્ટરમાં કામ ચાલતું હોય તો શું કામ 6 કેરેક્ટર સ્ટોર કરવા? તો આપણે એવી રીતના એની વેલ્યુ છે 1 સ્ટોર કરીએ, 2 સ્ટોર કરીએ તો એટલી સાઇઝ રિડ્યુસ થઈ શકે. તો આવા બધા જે લાઈવ પ્રોગ્રામિંગ જ્યારે કરવામાં આવતું હોય છે, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવામાં આવતું હોય છે, ત્યારે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. એઝ અ સ્ટુડન્ટ લેવલે અત્યારે માની લો કે તમે ટેક્સ્ટ ને વેલ્યુમાં ચેન્જીસ ન કરો તો કોઈ ખાસ પ્રોબ્લેમ નથી, કાં તો કોઈ ખાસ ફરક નથી પડવાનો, કાં તો કોઈ એક્ઝામિનેશનની અંદર પણ એવું નથી કોઈ દી કહેવામાં આવ્યું કે તમારે ટેક્સ્ટ પ્રોપર્ટી અલગ રાખવી ને વેલ્યુ પ્રોપર્ટી અલગ રાખવી. પણ જ્યારે ડીપની અંદર આવતા સેમેસ્ટરની અંદર તમારે જ્યારે પ્રોજેક્ટ પણ બનાવવાનો આવશે, બરાબર, ત્યારની આ વાત છે. આ જ વસ્તુ એવું નથી કે માત્ર ASP.NET-માં જ, બરાબર, તમે માની લો કે કદાચ PHP ની અંદર કોર ડેવલપમેન્ટ કરવાના હો તો PHP ની અંદર પણ આ જ વસ્તુ સેમ લાગુ પડે છે. આ જ વસ્તુ જો એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ કરવાના હોય, બરાબર, કે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવાના હોય, આઈફોન iOS ઉપર ડેવલપમેન્ટ કંઈ કરવાના હોય તો ત્યાં પણ આ વસ્તુ ધ્યાન રાખવી જોશે, કારણ કે આ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમારા પ્રોજેક્ટને ઇફેક્ટ કરે છે. તો આ રીતે તમે વાત આપણે ચાલતી હતી અહીંયા સિલેક્ટેડ આઇટમ અને સિલેક્ટેડ વેલ્યુ, બરાબર. તો આ રીતે તમે અસાઇન કરી શકો. પ્રોગ્રામેટિકલી રિટર્ન જોતું હોય તો પ્રોગ્રામેટિકલી આ રીતે રિટર્ન તમે મેળવી શકો છો. આગળ વધીએ. મેથડની અંદર એડ, રિમૂવ, ક્લિયર, કાઉન્ટ આ બધી મેથડ્સ ડિફોલ્ટ આપણને આપે છે. રન ટાઈમ એડ કરવા માટે, રન ટાઈમ કોઈ ઓપ્શનને રિમૂવ કરવા માટે, આખા લિસ્ટ બોક્સને ક્લિયર કરવા માટે, ટોટલ કેટલા ઓપ્શન્સ અવેલેબલ છે એનું કાઉન્ટિંગ જોતું હોય, બરાબર, તો એ પણ આપણને અહીં આગળ મળી જશે. તો આની મેથડ પણ એકાદ તમને દેખાડું જુઓ. ફોર એક્ઝામ્પલ મારે રન ટાઈમ એક કામ કરીએ આપણે થોડીક આની રોઝ જે છે ને એને વધારી દઈએ. ફોર એક્ઝામ્પલ એટ એ ટાઈમ 8 રો જે છે એ ડિસ્પ્લે થવી જોઈએ. તો લિસ્ટ બોક્સની અંદર રોઝ છે એ 8 સેટ કરી દઈએ. આપણે રન એડ કરશું નવો ઓપ્શન તો અહીંયા જોવા મળશે ઇઝીલી. હવે વાત કરીએ રન ટાઈમ. મારે આ લિસ્ટ બોક્સ જે છે એની અંદર નવો ઓપ્શન એડ કરવું છે તો શું કરવું? તો પહેલી વસ્તુ એ કે રન ટાઈમ નવા ઓપ્શન એડ કરવા માટે યુઝર પાસેથી આપણે ટેક્સ લેવી પડશે તો જ એ લિસ્ટ બોક્સમાં એડ થશે. આપણે યુઝર પાસેથી ડેટા પેચ કરવા માટે અગેન આપણો જૂનો ને જાણીતો કંટ્રોલ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલને પ્લેસ કરીએ. અને એની બાજુમાં બટન પ્લેસ કરી દઈએ જે એક્શન પરફોર્મ કરશે કે જ્યારે બટન ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે એ ટેક્સ્ટ બોક્સનો ડેટા જે છે, બરાબર, એ લિસ્ટ બોક્સની અંદર એડ થવો જોઈએ. ક્લિયર એવરીવન? આપણે શું કરવા એક્ઝિક્યુટ કરવા આગળ જઈ રહ્યા છીએ કે લિસ્ટ બોક્સમાં ઓલરેડી 6 ઓપ્શન છે. મારે એક નવું આઇટમ નવું ઓપ્શન એડ કરવું છે પણ મારે ડાયનેમિકલી રન ટાઈમ એડ કરવું છે. તો એની માટે આપણે એની જે મેથડ છે એડ નામની એને આપણે યુઝ કરવી પડશે, બરાબર. બીજી વસ્તુ, રન ટાઈમ એડ થયેલી આઇટમ્સનો સ્કોપ જે છે એ રન ટાઈમ સુધી રહેશે. ઇટ મીન્સ એપ્લિકેશન રન હશે, નવી આઇટમ એડ થશે અને ત્યાં સુધી જોવા મળશે કે જ્યાં સુધી ઓપ્શન એપ્લિકેશન રન છે ત્યાં સુધી. જેવી આપણે એપ્લિકેશન બંધ કરશું, બરાબર, એટલે ઓટોમેટિક રિમૂવ થઈ જશે. તો જસ્ટ કીપ ઇન યોર માઇન્ડ. ચલો બટન ઉપર હિટ કરીએ. નાઉ વોન્ટ ટુ એડ items runtime in the list box control. તો એની અંદર લિસ્ટ બોક્સ 1 જે આપણું કંટ્રોલનું નામ છે ડોટ આઇટમ્સ ડોટ એડ નામની મેથડ લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ
એડ નામની મેથડ ઇનટુ બ્રેકેટ પાસ ધ આઇટમ એઝ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ તરીકે ડેટા તમે પાસ કરો. આપણે અહીંયા આગળ ટેક્સ્ટ બોક્સ નું નામ આપી દઈએ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. હવે આ ટેક્સ્ટ બોક્સમાં જે ટેક્સ્ટ લખવામાં આવે ઈ લિસ્ટ બોક્સમાં એડ થવી જોઈએ. તો બસ સિમ્પલ આટલી જ વસ્તુ કરવાની છે. બીજી વસ્તુ એક કહું તમને, જ્યારે તમે ASP.NET અથવા તો કોઈ પણ ટેકનોલોજીની અંદર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરતા હો, બરાબર, ત્યારે જનરલી આ લિસ્ટ બોક્સ તથા ઓર જે છે એડ નામની મેથડ જે છે એ બહુ રેર કેસની અંદર યુઝ થતી હોય છે. કારણ કે લિસ્ટ બોક્સના ઓપ્શન હંમેશા ડેટાબેઝના ટેબલની કોઈ કોલમમાંથી આવે છે. એટલે જો હવે એને પરમેનન્ટલી હંમેશા લિસ્ટ બોક્સમાં દેખાડવું હશે તો એડમિનિસ્ટ્રેટિવ સાઇડ જે છે એનું એક વેબ ફોર્મ્સ હોય કે જ્યાંથી એનો ઓરિજિનલ ડેટા જે લિસ્ટ બોક્સમાં ડિસ્પ્લે કરવો હોય એને ડેટાબેઝમાં સ્ટોર કરવામાં આવતો હોય છે. બરાબર, આ બહુ રેર કેસની અંદર આ આઇટમ્સ ડોટ એડ વાય જે મેથડ છે ને એ પ્રેક્ટિકલી યુઝ થતી હોય છે. પણ આપણે થિયરી કન્સેપ્ટ પ્લસ આ કન્સેપ્ટની અંદર શીખવાનું છે એટલે આપણે અહીંયા જોઈએ છીએ. કરીએ એપ્લિકેશન રન. તો જો આપણી પાસે અત્યારે આટલા ઓપ્શન તો છે. હવે એક નવું ઓપ્શન જે છે બરાબર એ એડ કરીએ. ફોર એક્ઝામ્પલ યુપી, ઉત્તર પ્રદેશ, એન્ડ જસ્ટ હિટ ઓન ધ બટન. જેવું બટન ઉપર હિટ કરીએ એટલે ઓપ્શન છે અહીંયા એડ થઈ ગયું યુપી. એ રીતે હજી કોઈ સ્ટેટ એડ કરવું હોય તો હજી પણ આપણે એક સ્ટેટ છે એ એડ કરી શકીએ. જેમ કે બિહાર આપીએ એડ. તો આ 1 બાય 1 ઓપ્શન છે એડ કરતું જશે. પણ હવે સ્કોપ ક્યાં સુધી? તો જ્યાં સુધી આ બ્રાઉઝર બંધ નહીં કરીએ ને ત્યાં સુધી તમને મળશે. માની લો કે આપણે બિહાર સિલેક્ટ કરશું ને તો લેબલની અંદર પેલું બિહાર લખાઈને આવી જશે, બરાબર, એનો સ્કોપ રહેશે. પણ બ્રાઉઝર બંધ કર્યું, આ બ્રાઉઝર બંધ કરી દઈએ. ચાલો અગેન એપ્લિકેશન તમે રન કરો. અત્યારે તમે ન રન કરતા, હું રન કરું છું. એનો સ્કોપ ક્યાં સુધીનો હતો? તો રન ટાઈમ સુધીનો જો ઓટોમેટિક બધું રિમૂવ થઈ ગયું. ગોવા, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, MP ને થઈ ગયો. ખ્યાલ આવે? એટલે જો પરમેનન્ટલી રાખવાનું હોય તો હંમેશા ડેટાબેઝની અંદર સ્ટોર કરવામાં આવતું હોય છે અને ત્યાંથી જ ડેટા ફેચ કરવામાં આવે છે. તો આ એડ નામની મેથડ. હવે કોઈ પર્ટિક્યુલર ઓપ્શન રિમૂવ કરવું છે તો અહીંયા એડ ની જગ્યાએ ચલો રિમૂવ માટેની મેથડ જોઈએ. ફોર એક્ઝામ્પલ આઇટમ્સ ડોટ રિમૂવ ઇનટુ બ્રેકેટ ઓપ્શન કયો રિમૂવ કરવું છે એ આપણે પાસ કરવું પડશે. તો જે ઓપ્શન સિલેક્ટ થાય એ રિમૂવ થવું જોઈએ. તો હવે ઓપ્શન સિલેક્ટ કયો થયું એ કેમ ખબર પડશે? તો આપણે ઉપરનું જે સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ શીખ્યા, બરાબર, એ જ વસ્તુ છે. લિસ્ટ બોક્સ 1 ડોટ સિલેક્ટેડ આઇટમ ડોટ ટુ સ્ટ્રિંગ. એટલે કે જે ઓપ્શન સિલેક્ટ થાય એ અહીંયા રિમૂવ નામની મેથડને પાસ કરશે. ફોર એક્ઝામ્પલ ગોવા સિલેક્ટ થયું તો એ ગોવા જે છે એ રિમૂવ નામની મેથડને પાસ કરશે ને એ ડાયનેમિકલી લિસ્ટ બોક્સમાંથી રિમૂવ કરશે. પણ ડાયનેમિકલી, પરમેનન્ટ રિમૂવ થતું નથી. આટલું યાદ રાખજો. એક્ઝિક્યુટ કરીને દેખાડું તમને. ફોર એક્ઝામ્પલ આપણે MP સિલેક્ટ કરીએ છીએ એન્ડ જસ્ટ હિટ ઓન ધ બટન, it will be remove. MP રિમૂવ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ પંજાબ રિમૂવ કરવું છે. ફોર એક્ઝામ્પલ પંજાબ ઉપર ક્લિક કરી અને બટન ઉપર હિટ કરીએ. અચ્છા, હા, ઠીક.
એક વસ્તુ એ કે આપણે રન ટાઈમ જે એડ કર્યા હશે એ આપણે રિમૂવ કરી શકશું. આપણે આ પંજાબ ને તો શું કર્યું, ડિઝાઇન ટાઈમ જ એડ કરેલા છે, એટલે ડિઝાઇન ટાઈમ જે એડ થયેલા છે એ પાછું લિસ્ટમાંથી રિમૂવ થશે નહીં, એ તમને પાછું કરવાનું રહી ગયું. બરાબર, માનો કે એપી છે, બરાબર, તો એ આપણે શું કર્યું છે, રન ટાઈમ એડ કર્યું છે, ના રન ટાઈમ નથી એડ કર્યું, એ પણ ડિઝાઇન ટાઈમ છે, એ કઈ નહીં ઓપ્શન રિમૂવ કરવા આપણે એક નવું એડ કરી દઈએ, બિહાર અગેન બટ બટન બિહાર એડ થઈ ગયું ના થયું, what happened, there was refresh. સર હા બોલો. પેલા ઓલો એડ વાળી તો લખો તો થાય. ઓકે ઓકે ઓકે, નહીં આપણે એકચ્યુઅલમાં રિમૂવ કરવું છે એટલે. પણ પંજાબની અંદર કેવું છે કે એની વેલ્યુ જે છે એ આપણે ચેન્જ કરી નાખેલી છે. તો એક કામ કરીએ, બે અલગ અલગ બટન મૂકીએ, અધરવાઇઝ કન્ફ્યુઝન તમે જે કીધું એ જ થશે કે ભાઈ પેલા એડ વાળું લખવું પડશે. અનધર બટન પ્લેસ કરી દઈએ અને ત્યાં આપણે રિમૂવ વાળું મૂકી દઈએ. શું કર્યું, બે બટન અત્યારે પ્લેસ કરી દીધા છે, એકમાં એડ થાય છે ને એકમાં રિમૂવ થાય છે. અધરવાઇઝ શું થશે, અત્યારે જે પ્રોબ્લેમ થયો બરાબર, કે ભાઈ જ્યાં એડ કરવાનું હતું એની જગ્યાએ એડ ની જગ્યાએ ત્યાં રિમૂવ તે મેથડ છે એ કોલ થયા રાખે છે. તો આપણે એક બટન ઉપર એડ કરીએ, બીજા ઉપર રિમૂવ કરીએ છીએ. લેટ્સ એક્ઝિક્યુટ. એડ કરી દઈએ ચલો, બરાબર. બિહાર ફર્સ્ટ બટન છે એની ઉપર object reference not set to an instance of an object. We just have to add this box one. Text box one dot text. Add માં તો આટલું લખશું ને, સનો થાય ને ભૂલ. એડ ની અંદર આપણે શું કરવાનું છે, ટેક્સ્ટ બોક્સમાં લખેલો ઓપ્શન જે છે એડ કરવાનું છે, બરાબર. એની જગ્યાએ આપણે શું કર્યું, ઈ આપણે લિસ્ટ બોક્સ વનમાં જે સિલેક્ટેડ આઇટમ કરીએ એનું એડ કરીએ છીએ, એટલે ઈ ઓપ્શન અવેલેબલ છે, એટલે ઓબ્જેક્ટ રેફરન્સ છે એ સેટ થતું નથી. અહીંયા આપણે શું કર્યું, એડમાં નવો ઓપ્શન જે ટેક્સ્ટ બોક્સમાં લખશું એ એડ કરીએ છીએ ને અહીંયા ઉપર આપણે એને રિમૂવ મેથડમાં રિમૂવ કરીએ છીએ. લેટ્સ અગેન એક્ઝિક્યુટ ધીસ. ફોર એક્ઝામ્પલ બિહાર આપીએ એડ, અહીંયા બિહાર છે એ એડ થઈ ગયું છે, બરાબર. અગેન બિહારને રિમૂવ કરવું છે, ફોર એક્ઝામ્પલ સિલેક્ટ કરીને અનધર બટન, અધરવાઇઝ ટોગલ કરવું પડે, આપણે ટોગલ નથી કરતા બટનને, અનધર બટન લઈ લઈએ છીએ, એ બિહાર છે રિમૂવ થઈ જશે. આવી રીતે તમે રન ટાઈમ એડ ઓર રિમૂવ કરી શકો. કાઉન્ટ જોતું હોય તો કાઉન્ટ પણ મળી જાય કે અત્યારે કેટલા ઓપ્શન અવેલેબલ છે. લેટ્સ ગો ટુ ધ કાઉન્ટ મેથડ. આ જે બીજું બટન છે રિમૂવ વાળું, બરાબર, એની ઉપર આપણે કાઉન્ટ લેવું છે. તો આપણે પ્રોગ્રામિંગને ડિલીટ મારી દઈએ. હવે કાઉન્ટ છે એ લઈને ક્યાં આગળ ડિસ્પ્લે કરવું છે, તો લેબલ ઉપર ડિસ્પ્લે કરવું છે. બેઝિકલી શું છે, આ કાઉન્ટ છે એ ડિસ્પ્લે જનરલી કરવાનું હોતું નથી, પણ અહીંયા આપણે પ્રોગ્રામિંગની અંદર શીખવાડવાનું છે કાઉન્ટ મેથડ, એટલે દેખાડું છું. પણ પ્રેક્ટિકલ યુઝ ક્યાં થાય ને એ તમને કહી દો. જ્યારે લિસ્ટ બોક્સની અંદર કેટલા ઓપ્શન છે, બરાબર, એના બેઝ ઉપર કોઈ પ્રોગ્રામિંગ એક્ઝિક્યુટ કરવાનું હોય, જેમ કે મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કર્યા, કે બે ઓપ્શન સિલેક્ટ કર્યા, ત્રણ ઓપ્શન સિલેક્ટ કર્યા, એ ત્રણ ઓપ્શન કયા કયા છે એની માટે કેટલી વખત લૂપિંગ કન્સ્ટ્રક્ટ ફેરવવું
અને કયા ઇન્ડેક્સ ઉપરથી ડેટા સિલેક્ટ થયો છે એની માટે એ રિટર્ન લેવાનું જે પ્રોગ્રામિંગ છે એ એની કાઉન્ટની મેથડની મદદથી આપણને લૂપિંગ કન્સ્ટ્રક્ટ ફેરવવામાં હેલ્પફુલ થાય. તો એ ટોટલ 3 સિલેક્શન છે, તો એ 3 વખત લૂપ કન્સ્ટ્રક્ટ કરે. લૂપની અંદર કયા કયા ઇન્ડેક્સ ઉપર ડેટા સિલેક્શન થયો બરાબર એને આપણે રિટર્ન જોતો હોય તો એ આપણે પ્રોગ્રામેટિકલી લૂપિંગ કન્સ્ટ્રક્ટ ફેરવી અને ડેટા રિટર્ન મેળવી શકીએ. આ એનું પ્રેક્ટિકલ યુઝ છે કાઉન્ટ મેથડનો. બરાબર, તો જો અહીંયા મારે અસાઇન કરવું છે લેબલને કે ભાઈ કેટલા ઓપ્શન છે, તો લેબલ 1.text ઇક્વલ ટુ ટોટલ આઇટમ. આ મારે એક સ્ટેટિક મેસેજ આપવો છે કે ભાઈ લેબલની અંદર ટેક્સ્ટ પહેલા શું આવી જોઈએ કે ટોટલ આઇટમ કેટલા ઓપ્શન છે એવું કહેવું છે, ને પછી કાઉન્ટ આપવું છે કે લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ કાઉન્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. પછી આપણે મેથડ આપી દઈએ કે ભાઈ આટલા ઓપ્શન અવેલેબલ છે, એટલે આગળ એવો મેસેજ આવી જશે કે ટોટલ આઇટમ આટલી અને એના ટોટલ કાઉન્ટ 5 6 જે પણ હશે એ આપશે. લેટ્સ સી પ્રોગ્રામ રન કરીએ. ઓકે, કેટલા ઓપ્શન છે? 6 ઓપ્શન ઇઝ ધેર. That's Goa, Gujarat, Punjab, Rajasthan, MP and AP. Total item that is 6. ટોટલ કેટલી આઇટમ છે તો આપણે અહીંયા કે છે ટોટલ આપણને 6 ઓપ્શન અવેલેબલ છે. તો અહીંયા આગળ એ કહી દઉં તમને કે આપણે જે VB.NET ની અંદર કેવો ઓલો લિસ્ટ બોક્સ એક લિસ્ટ બોક્સ માંથી બીજી લિસ્ટ બોક્સમાં ટ્રાન્સફર કરવાનો, બીજામાંથી પહેલામાં ટ્રાન્સફર કરવાનો, એવો કોઈ દી પ્રોગ્રામ વેબ ફોર્મમાં આવતો નથી કે જેમાં આપણે ઓલું મલ્ટિપલ કન્સ્ટ્રક્ટ ફેરવવું પડે ને એક પછી એક ઓપ્શન છે એ આઇટમ ડોટ એડ થી એડ કરવાનું ને ઓલો રિમૂવ વાળી મેથડ થી રિમૂવ કરવાનું. બરાબર, એવો કોઈ પ્રોગ્રામ આવતો નથી. તો પ્રેક્ટિકલમાં પ્રોગ્રામ કેવા આવે એ ક્વેશ્ચન ઈ થાય ને કે ભાઈ સર આવો પ્રોગ્રામ નથી આવતા લિસ્ટ બોક્સના ઇન્ડિવિડ્યુઅલ, તો પ્રેક્ટિકલમાં કેવા પ્રોગ્રામ આવતા હોય છે. બરાબર, તો એની માટે આજે સવારે ક્લાસરૂમની અંદર અહીંયા બે એક કામ just wait a minute. તમારા ક્લાસરૂમની અંદર ASP ના જોજો, એની અંદર થર્ડ અસાઇનમેન્ટ છે એ સવારે 10 વાગે પોસ્ટ કરી દીધું છે. યુનિવર્સિટીની અંદર જે ક્વેશ્ચન પૂછાણા છે બરાબર માર્ચ એપ્રિલ 2018 નું એની જે આપણે પેપર હોય એનો સ્ક્રીનશોટ લીધેલો છે કે જેમાં ASP.NET હોય, ઓરેકલ હોય, બરાબર, એમાંથી ASP.NET નો જે પોર્શન હોય ને એ મેં અલગ કરી અને મૂકેલો છે. એમાં કેવા ક્વેશ્ચન અને કેટલા માર્કમાં પૂછાણા છે જુઓ. થોડુંક ઝૂમ કરી દઈએ, ખ્યાલ આવે. સૌથી પહેલો સેટ જે હતો એની અંદર એવું કીધું છે રાઇટ એન ASP એપ્લિકેશન ધેટ ક્રિએટ અ માસ્ટર પેજ એન્ડ અધર વેબ પેજ. એટલે પહેલો કન્સેપ્ટ શું એને કન્સિડર કર્યો, માસ્ટર પેજ એન્ડ કન્ટેન્ટ પેજ. એટલે એ કન્સેપ્ટ આવડવો જોઈએ. હવે માસ્ટર પેજમાં આમાં શું ડિઝાઇન ને કન્ટેન્ટ પેજમાં શું ડિઝાઇન, એની નીચે એને એનું ડ્રોઈંગ પણ આપેલું છે. જેમ કે જો કોલેજ લોગો, કોલેજ નેમ, એડ રોટેટર કંટ્રોલ, હોમ, કોર્સ, અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસ, અને નીચે કન્ટેન્ટ ઓફ પેજ. હવે આની ઉપરથી હવે આઈડિયા આપણને આવી જાય કે માસ્ટર પેજમાં કઈ કઈ વસ્તુનું ડિઝાઇનિંગ અને કન્ટેન્ટ પેજની અંદર કઈ વસ્તુનું ડિઝાઇનિંગ આવશે. તો માસ્ટર પેજની અંદર કોલેજનો લોગો, એનું નામ અને એડ રોટેટર કંટ્રોલ, અને એની નીચે બધી જે હોમ કોર્સ છે એની લિંક, આટલું ડિઝાઇનિંગ માસ્ટર પેજમાં આવે. અને બાકી જે કન્ટેન્ટ ઓફ પેજ છે એ હંમેશા કન્ટેન્ટ પેજમાંથી ઓવરરાઇટ થશે. પછી આગળ કહે છે અધર પેજ ડિઝાઇન ગિવન મેનુ, પ્લસ તમને નીચે કીધું છે કે આટલા મેનુ આપો, કે હોમ આપો, કોર્સ આપો, અબાઉટ આપો અને કોન્ટેક્ટ આપો. તો એ પ્રમાણે 4 પેજીસ, બરાબર, એવું કહે નહીં કે હવે તમારે 4 પેજ એડ કરવાના.
એના બેઝ ઉપર જ આપણે નક્કી કરવાનું કે આમાં કેટલા પેજ એડ કરવાના થશે. તો કન્ટેન્ટ પેજ તરીકે હોમ પેજ એડ થશે, કોર્સ પેજ એડ થશે, અબાઉટ નું પેજ એડ થશે અને કોન્ટેક્ટ નું પેજ એડ થશે. બરાબર, યાદ રાખજો ASP.NET ની અંદર ક્લિયર કટ એવું કીધેલું નહીં હોય કે તમારે કેટલા પેજીસ એડ કરવાના, એ આપણે પોતે નક્કી કરવાનું રહેશે. આગળ વાંચો જો, પ્લેસ ડેમો કન્ટેન્ટ ઇન ઈચ પેજ એન્ડ પરફોર્મ ફોલોવિંગ. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન પ્રેક્ટિકલમાં આવતો હોય છે ચાલુ એક્ઝામે કે ભાઈ પ્લેસ ડેમો કન્ટેન્ટ ઇન ઈચ પેજ એટલે શું? આમાં પેજ ક્યાં કીધા છે? એટલે આ અમુક વસ્તુ આમાં હિડન છે. એવું કહેવાય નહીં કે કઈક ઈચ પેજ એટલે કયા પેજ એમ. એ અહીંયા જે લિંક છે એની ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરવાનું કે ભાઈ આમાં 4 લિંક કીધી છે તો 4 પેજ એડ કરવાના. એટલે દરેક પેજની અંદર કંઈક ઇન્ફોર્મેશન પ્રોપર લખવાની. હોમ પેજની અંદર ઇન્ફોર્મેશન પ્રોપર હોવી જોઈએ, કોર્સ પેજની અંદર પછી ભલે તમે થોડાક 2-3 પોઈન્ટ લખો, ઇટ્સ ઓકે. તો ભાઈ હોમ પેજમાં તમારા કોલેજ વિશેની કઈ માહિતી લખો, જે તમને રેન્ડમલી જે પણ એવું લાગતું હોય મારે આ લખવું છે તમે લખી શકો. કોર્सेसની અંદર તમને એમ લાગે કે મારે કોલેજની અંદર ચાલતા આ કોર્સ વિશે ડિટેલ આપવી છે, તો ફોર એક્ઝામ્પલ BCA છે, MCA છે, MSCIT છે, BBA છે, BCom છે, તો ઇટ્સ ઓકે. એ લિસ્ટિંગ કરો અને ડિટેલ થોડીક આપો. એવી રીતના અબાઉટ અસ આપવું છે, કોન્ટેક્ટ અસ આપવું છે. તો દરેક પેજમાં પ્રોપર કન્ટેન્ટ હોવી જોઈએ. અને નીચેનું સ્ટ્રક્ચર આપ્યું ને બાજુમાં આપ્યા છે 30 માર્ક, આટલું તમે. અને સાથે સાથે અહીંયા જુઓ એડ રોટેટર કંટ્રોલ કીધું. જુઓ વેબ ડિઝાઇનિંગ ની અંદર અહીંયા જો શું કર્યું છે, એડ રોટેટર કંટ્રોલ. પણ એવું ટેક્સ્ટમાં નથી લખ્યું કોઈ જગ્યાએ કે એડ રોટેટર કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરો. એ આપણે સમજવાનું, બરાબર, કે અહીંયા ઉપર એડ રોટેટર કંટ્રોલ આવું ડિફાઇન થયું છે. આનો મિનિંગ ઈ નીકળે છે કે આ ડેફિનેશનમાં તમારે સાથે સાથે એડ રોટેટર કંટ્રોલનો પણ ઉપયોગ કરવાનો છે. સમજાય છે? તો આમ તમે જુઓ તો આ ડેફિનેશનમાં કઈ કઈ વસ્તુ પૂછી છે. એક માસ્ટર પેજ પૂછ્યું, કન્ટેન્ટ પેજ પૂછવામાં આવ્યું, ત્રીજું એડ રોટેટર કંટ્રોલ પૂછવામાં આવ્યો, અને 4 કન્ટેન્ટ પેજની અંદર પ્રોપર કન્ટેન્ટ સાથે તમારે આ એપ્લિકેશન ડિઝાઇનિંગ અને ડેવલપ કરવાની રહેશે. તો આવી જે ડેફિનેશન છે, બરાબર, એ મેં આજે અસાઇનમેન્ટની અંદર પોસ્ટ કરેલી છે. હવે બીજી વાત એ કહી દઉં તમને, આ જે ડેફિનેશન છે એની અંદર અમુક ડેટાબેઝ કનેક્ટિવિટી પણ છે. જેમ કે આ સેકન્ડ જે સેટ છે ને, બરાબર, એની અંદર ડેટાબેઝ કનેક્ટિવિટી પણ છે. જો વાંચીએ પછી સમજાવું કે આની અંદર તમારે ક્યાં સુધીનું પરફોર્મ કરવાનું અને કેટલું બાકી રાખવાનું. Design an attractive ASP.NET page that allow user to insert, update and delete student information like roll number, name, student address and birth date, etc. First, apply appropriate validation, and second, apply CSS to make page attractive. આ ડેફિનેશન વાંચો ને એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર ની અંદર એવું કહેતા સાહેબ હજી ડેટાબેઝ કનેક્ટિવિટી ક્યાં ચાલી છે, બરાબર. તો હું ત્યાં પણ એવું જ કહું છું કે ડેટાબેઝ કનેક્ટિવિટી હજી આપણે ચાલી નથી. પણ એવું નથી કે આ ડેફિનેશન તમે પરફોર્મ ન કરી શકો, બરાબર. ડેટાબેઝ કનેક્ટિવિટી વાળો જે એરિયા છે એ બાકી રાખો. પણ સૌથી પહેલું તમે શું ઇમ્પ્લિમેન્ટ કરી શકો આમાં? તો સૌથી પહેલા એવું કીધું છે એટ્રેક્ટિવ ASP.NET વેબ પેજ ડિઝાઇન કરો. એક વેબ પેજ ડિઝાઇન કરો. એની અંદર કેટલા ફિલ્ડ હોવા જોઈએ? તો કે રોલ નંબરનું હોવું જોઈએ, નેમ હોવું જોઈએ, સ્ટુડન્ટનું એડ્રેસ હોવું જોઈએ અને બર્થ ડેટ હોવી જોઈએ. એટલે આ 4 ફિલ્ડ એડ કરી દો. હવે એ પેજને સારું બનાવવા માટે શું યુઝ કરવાનું કીધું છે? જો નીચે સેકન્ડ પોઈન્ટ, અપ્લાય CSS ટુ મેક પેજ એટ્રેક્ટિવ. એટલે હવે આની અંદર પાછો થીમનો કન્સેપ્ટ એડ કરો કે જેની અંદર તમે સ્ટાઇલ શીટનો યુઝ કરી અને આ જે પેજ તમે ડિઝાઇન કર્યું એને એટ્રેક્ટિવ બનાવો. તો એ પણ કરી શકીએ. ને પહેલો પોઈન્ટ છે અપ્લાય એપ્રોપ્રાઇટ વેલિડેશન. તો વેલિડેશન ઇમ્પ્લિમેન્ટ હવે તમે કરી શકો, કારણ કે આપણે વેલિડેશન પણ કરાવડાવી દીધા છે, બરાબર. તો પેજ એટ્રેક્ટિવ ડિઝાઇન થયા પછી વેલિડેશન ઇમ્પ્લિમેન્ટ થઈ જશે અને આ બધા જે કંટ્રોલ કીધા છે, બરાબર, રોલ નંબર લેવાનું, નેમ લેવાનું, એડ્રેસ લેવાનું, એ પણ થઈ જશે. તો બાકી શું રહેશે કે જેવું હું ડેટાબેઝ કનેક્ટિવિટી શીખવાડું એટલે પછી આ સેટની અંદર જે આ ડેફિનેશન જે છે એમાં તમે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ નો કોડ લખી શકો. તો અત્યારે તમારે અત્યારના લેવલે શું કરવાનું છે? પેજ ડિઝાઇનિંગ કરી નાખવાનું છે, પ્રોપર એટ્રેક્ટિવ થીમનો યુઝ કરી લેવાનો છે
અને વેલિડેશન ઇમ્પ્લિમેન્ટ કરી દેવાનું છે. તો એટલું તો તમે કરી જ શકો, તો એ તૈયાર રાખો. એવી રીતના આગળ જેટલા પણ ડેફિનેશન છે બરાબર, એની અંદર જ્યાં પણ ડેટાબેઝ કનેક્ટિવિટીનો એરિયા છે એટલો વાક્ય રાખવાનો. એ સિવાયનું જેટલું કમ્પ્લીટ થઈ શકે છે એ કમ્પ્લીટ કરી નાખવાનું છે. તો આવી જે યુનિવર્સિટીની અંદર પૂછાયેલી 4-5 ડેફિનેશન છે બરાબર, એ તમામ ડેફિનેશન અહીંયા આગળ મેં આપેલી છે. ડેફિનેશન વાંચો. જ્યાં પણ તમને એમ લાગે કે આ ડેફિનેશનમાં અહીંયા અમને કન્ફ્યુઝન છે, ખ્યાલ નથી આવતો, તો ત્યાં તમે પાછો મારો કોન્ટેક્ટ કરો. છેલ્લે આપણે QA સેક્શન પણ રાખીએ છીએ. અધરવાઇઝ તમે મેસેજ પણ ડ્રોપ કરી શકો બરાબર, એનો પણ હું રિપ્લાય આપીશ. આ થર્ડ અસાઇનમેન્ટ જે છે એ અહીંયા આજે મૂકેલું છે. સો જસ્ટ ગો થ્રુ ઇટ. તો આ લિસ્ટ બોક્સ હતું. આગળ નેક્સ્ટ સેશનની અંદર બીજું, બીજું તમારા મટીરિયલની અંદર પણ થોડુંક એનો બેઝિક કોડ ને એ બધું છે એ પ્રિન્ટ કરીને આપેલું છે. એની ખાલી સિન્ટેક્સ ટાઈપ આપેલી છે, પછી આપણે જરૂરિયાત પ્રમાણે એને મોડિફાઈ કરવી પડે. અને એક એવું પણ અહીંયા પ્રોગ્રામ આપ્યું છે, કોડ ફોર બાઇન્ડ લિસ્ટ બોક્સ કંટ્રોલ ફ્રોમ ડેટાબેઝ. જો લિસ્ટ બોક્સ કંટ્રોલની અંદર ડેટાબેઝમાંથી જો કોઈ ડેટા લાવીને ડિસ્પ્લે કરવાનો હોય તો પ્રોગ્રામિંગની અંદર શું આવે બરાબર, એનો એક 4 લાઈનનો કોડ જે છે એ પણ પ્લેસ કરેલો છે તમારા માત્ર રેફરન્સ માટે બરાબર. તો એ તમે રીડ કરી અને જોઈ શકો છો. પ્રેક્ટિકલમાં પ્રોજેક્ટ જ્યારે કોઈ વખત બનાવવાનું, ડેવલપમેન્ટ કરવાનું તમને એમ લાગે કે કરવાનું છે, ASP.NET યુઝ કરવો છે, ત્યારે આ બધી યુઝ ડેટાબેઝ કનેક્ટિવિટી કરતા વખતે આ કામમાં આવશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો નેક્સ્ટ ટોપિક જે છે ડ્રોપ ડાઉન લિસ્ટ અને બુલેટેડ લિસ્ટ જે છે એ આપણે જોશું. આજે આપણે અહીંયા આગળ આજની કન્ટેન્ટ અહીંયા રાખીએ છીએ. તમારામાંથી કોઈ પણ સ્ટુડન્ટ્સને કંઈ પણ ક્વેરી હોય તો આપણે QA સેક્શન છે કન્ડક્ટ કરીએ. એ પહેલા એક હા ઓકે ફાઇન, જેને ક્વેરી હોય એ લોકો હાથ ઊંચા કરો, એને આપણે ક્વેરી સોલ્વ કરાવડાવીએ. અમુક વિદ્યાર્થી મિત્રોના ઈમેલ પણ હતા કંઈક ક્વેરી રિલેટેડ, એ લોકોને મેં રિસ્પોન્ડ પણ કર્યા છે. છતાં જો એ રીતે એક્ઝિક્યુટ ન થતું હોય કાં તો ખ્યાલ ન આવતો હોય તો તમે લાઈવ લેક્ચરમાં જે છેલ્લી QA સેક્શન છે ત્યારે પણ પૂછી શકો છો. Yes, is there any query from your side? કોઈને કઈ ક્વેરી? No one raised their hand. Yes, raised their hand. Yes, દેવાંગ. દેવાંગ એક પહેલા હું તને સોલ્યુશન જે ક્વેરી જે પૂછી હતી ને અને સ્ક્રીનશોટ મેં જોયો તો, એ સ્ક્રીનશોટમાં જે થીમ છે ને, થીમ ઇક્વલ ટુ કરી અને તે સ્ટાઇલ શીટ નું નામ લખ્યું હતું, stylesheet.css બરાબર. એકચ્યુઅલમાં ત્યાં આગળ છે ને મિત્ર, તારે તારું થીમ નું નામ જે હોય ને એ લખવાનું છે. તને ફરી વખત દેખાડું છું અહીંયા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં. જુઓ, આપણે આ પેજ છે બરાબર, હોમ પેજ, સાથે સોલ્યુશન એક્સપ્લોરર ખુલ્લું રાખવું. જો હવે તારે જે ક્વેરી હતી ને એ શું કામ નહોતું થતું એનું રીઝન આપું તને. તે જ્યારે થીમ એડ કરી ને ત્યારે તારી થીમનું નામ હતું theme1 બરાબર, અને એની અંદર આવીને એક સ્ટાઇલ શીટ લીધી હતી, stylesheet.css. હવે તું જ્યારે વેબ પેજ ઉપર એ સ્ટાઇલ શીટ અપ્લાય કરવા જતો હતો, એટલે કે થીમ અપ્લાય કરવા જતો હતો, ત્યારે ક્વેશ્ચન એ હતો કે તે અહીંયા જે થીમનું નામ લખવું જોઈએ ને, જેમ કે અહીંયા આગળ મેં સ્ટાઇલ શીટ છે કઈ થીમમાં મૂકેલી છે, તો માય થીમ ની અંદર મેં મૂકેલી છે. તો મારે અહીંયા માત્ર માય થીમ એવું થીમનું નામ જ લખવાનું છે. એ ઓટોમેટિકલી એની અંદર રહેલી તમામ જે ફાઇલ હશે, સ્કીન ફાઇલ હશે, સ્ટાઇલ શીટ ફાઇલ હશે, ઇમેજીસ છે, એ ઓટોમેટિકલી અહીંયા કન્સિડર કરશે. આ પહેલો પ્રોબ્લેમ મને ફાઉન્ડ થયો હતો.
એટલે મેં તને રિવર્ટ બેક આપ્યું હતું. હવે ઈ સિવાયનો કઈ ક્વેરી હોય તો પાછો પૂછ. હેલો હેલો હા બોલ બોલ. હા ઓકે. એ તે અગેન તારો ક્વેશ્ચન જે છે હું રિપીટ કરું છું ઈ જ છે ને, પેલા ઈ કન્ફર્મ કર. તે એક માસ્ટર પેજ એડ કર્યું છે બરાબર. હા હવે તું કન્ટેન્ટ પેજ એડ કરે છે બરાબર. ઓકે હવે તારે ઈ સીએસએસ ની મદદથી બેકગ્રાઉન્ડમાં કોઈ ઇમેજીસ આપવી છે. ઇઝ ઇટ રાઈટ? ઓકે પણ ઈ નથી થતું બરાબર ને? હા તો એની માટે શું કરવું ઈ કીધું તને. ફોર એક્ઝામ્પલ આપણા હોમ પેજ જે છે ને બરાબર એનો યુઝ કરીએ માય થીમ. એટલે માય થીમ ની અંદર તે જે સીએસએસ મૂકેલી છે એના બેકગ્રાઉન્ડ ની અંદર, બેકગ્રાઉન્ડ ઇટ્સ મીન્સ અવર બોડી પાર્ટ બરાબર. આપણે જે એચટીએમએલ નું પેજ હોય ને તેના બોડી પાર્ટ ની અંદર આપણે હંમેશા શું કરીએ, ઓલો બીજી કલર કે બેકગ્રાઉન્ડ ઇમેજ નો એટ્રીબ્યુટ યુઝ કરીએ છીએ. યસ ઓર નો? બરાબર. તો એવી રીતના આપણે આ જે સ્ટાઇલ શીટ છે એના બોડી પાર્ટમાં આ બેકગ્રાઉન્ડ ઇમેજ નામનો એટ્રીબ્યુટ છે. જો બેકગ્રાઉન્ડ ઇમેજ, બેકગ્રાઉન્ડ ઇમેજ ની અંદર યુઆરએલ સેટ કરવાનું છે. યુઆરએલ ઇન્ટુ બ્રેકેટ. હવે તમે ઇમેજ ક્યાં રાખી છે ઈ યુઆરએલ ની વચ્ચે ઈ ઇમેજ નું લોકેશન મૂકી દો કે ભાઈ મેં ડી ડ્રાઈવ ની અંદર કાં તો આપણા સોલ્યુશન એક્સપ્લોરર ની અંદર જ તે ઇમેજ રાખેલી છે. જેમ કે આપણે અહીંયા સેટ કરીએ ભાઈ આ ઇમેજ ની અંદર ઈઝી પડે એટલે આપણે શું કરીએ, બધું લખવાની જગ્યાએ એક હા બીજું એક બધા વિદ્યાર્થી મિત્રોને કહી દો તમને કે ભાઈ એટ્રીબ્યુટ જે છે બરાબર એ આપણે લખવો ન પડે. થોડીક આપણે આળસ કરવી હોય તો આળસ કરી શકીએ ખરી. કઈ રીતે આળસ કરી શકીએ તો બધું આ જે એટ્રીબ્યુટ છે ને એ બધું લખ નહીં કરવાનું. આ જે બોડી પાર્ટ છે એની ઉપર રાઈટ ક્લિક કરીએ બરાબર. ખાસ કરીને બે કરલી બ્રેસીસ ની વચ્ચે રાઈટ ક્લિક કરવાનું. ત્યાં આગળ એક બિલ્ડ સ્ટાઇલ નો ઓપ્શન આવશે બરાબર. રાઈટ ક્લિક કરશો એટલે બિલ્ડ સ્ટાઇલ નો ઓપ્શન આવશે. એની ઉપર જઈએ. બિલ્ડ સ્ટાઇલ ઇટ મીન્સ કે હવે અહીંયાથી તમારે જે પણ સીએસએસ ઇમ્પ્લિમેન્ટ કરવી છે એના અંદર જેટલા પણ એટ્રીબ્યુટ આપવા છે બધું તમને અહીંયા સિલેક્શન મળશે. આપણે જે પહેલા લખતા ને કે ફોન્ટ ફેમિલી આ, ફોન્ટ ની સાઈઝ આ, બેકગ્રાઉન્ડ નો કલર એટલે કે કલર આ તે બરાબર. એની જગ્યાએ આપણે અહીંયાથી સિલેક્ટ કરીએ. જેમ કે આપણે બેકગ્રાઉન્ડ આપવું છે તો અહીંયા બેકગ્રાઉન્ડમાં જઈએ બરાબર. જો લેફ્ટ હેન્ડ સાઈડ બેકગ્રાઉન્ડ ઓપ્શન છે ત્યાંથી આપણે બેકગ્રાઉન્ડમાં જઈએ. હવે અહીંયા બેકગ્રાઉન્ડ નો કલર આપવો છે કે બેકગ્રાઉન્ડમાં ઇમેજ આપવી છે બરાબર. એ આપણને ઓપ્શન આપે છે. જેમ કે આપણે અહીંયાથી બેકગ્રાઉન્ડમાં ઇમેજ આપવી છે એટલે આપણે ઇમેજમાં જઈએ. અહીંયા બ્રાઉઝ નું જે બટન છે એની ઉપર ક્લિક કરીએ. બ્રાઉઝ નું આવી ગયું. હવે અહીંયાથી માની ફોર એક્ઝામ્પલ આ ડેઝર્ટ જે છે બરાબર ઈ મારે બેકગ્રાઉન્ડ ની અંદર સેટ કરવી છે બરાબર. તો સેટ કરી દઈએ અને કરી દઈએ ઓકે. બસ આટલું જ છે બરાબર. હવે હું રન કરીને પાછું દેખાડું એટલે તમને ખ્યાલ આવે. હવે ખાસ કરીને આ જે થીમ બનાવીશ ને ઈ થીમ ઈ પેજ ને અપ્લાય થયેલી હોવી જોઈએ. જેમ કે મેં આ સ્ટાઇલ શીટ છે એ કઈ થીમ ની અંદર સેટ કરેલી છે તો માય થીમ ની અંદર સેટ કરી છે બરાબર. તો હું હોમ પેજ રન કરું તો એ હોમ પેજમાં કઈ થીમ અપ્લાય કરેલી હોવી જોઈએ તો માય થીમ અપ્લાય કરેલી હોવી જોઈએ બરાબર. ચલો રન કરું છું. ઓ તમે કહ્યું પ્રમાણે ઇટ વિલ નોટ જસ્ટ વેઇટ.
Okay. See, hello. હા, હવે એક ઈ ક્વેશ્ચન અત્યારે આવ્યો છે કે ભાઈ જે સ્ટાઇલ શીટ ની મદદથી જે બોડી પાર્ટ અસાઇન થાય છે, બરાબર, ત્યાં આગળ આપણે જે બેકગ્રાઉન્ડ ઇમેજ આપી ત્યાંથી અલોકેટ નથી થતી, પણ માસ્ટર પેજ ના બેકગ્રાઉન્ડ ની અંદર, એટલે કે માસ્ટર પેજ ની અંદર બેકગ્રાઉન્ડ સેટ કરવું છે, તો આપણે એના જે ઇનલાઇન સીએસએસ છે, બરાબર, બોડી પાર્ટમાં અત્યારે જે હાઇલાઇટ કરું છું, બરાબર, એ રીતે લખવું પડ્યું છે. style equal to background dash image of URL into bracket image slash dz. તો ત્યાં એની મદદથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે ભાઈ તમારે માસ્ટર પેજની બેકગ્રાઉન્ડની અંદર કોઈ ઇમેજ સેટ કરવી હોય કે જે બોડી પાર્ટની અંદર દરેક પેજીસને મળશે, બરાબર, તો આ રીતે તમે સેટ કરી શકો. આ એક ઓપ્શન છે, પણ આનું ક્લિયર સોલ્યુશન જે છે હું નેક્સ્ટ લેક્ચરની અંદર આપું તમને કે ભાઈ જે કન્ટેન્ટ પેજની અંદર થીમ અપ્લાય થઈ છે એ માસ્ટર પેજ ઉપર ઓવરરાઇડ થાય કે નહીં. અત્યારે એ પ્રશ્ન એ છે કે ભાઈ કન્ટેન્ટ પેજ ઉપર જે થીમ અપ્લાય થઈ છે એ માસ્ટર પેજને ઓવરરાઇડ કરતી નથી, તો એ શક્ય છે કે નહીં એનું હું તમને સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરમાં આપું છું. પણ અત્યારે જો તમારે આપવી હોય તો ઇનલાઇન સીએસએસ સેટ કરવી પડશે. ઓકે, દેવાંગ, ક્લિયર? યસ સર. ઓકે, ચાલો. એ સિવાય કોઈ વિદ્યાર્થી મિત્રને ક્વેરી હોય? I think no one have right now any query. So I'm ending my session over here. Have a nice day. You can left the meeting.